દર્શક સ્વાગત છે તમારા આજના નવા વ્લોગમાં। તો અત્યારે વાગ્યા છે સાંજના 7 અને આપણે બ્લોગ શરૂ કરી દીધો છે। તો આપણે આજે અત્યારે કાંઈક ખાવાનું બનાવવાનું છે। ખાવાનું છે આપણને નથી ખબર, તો એ સરપ્રાઈઝ છે, તમે જો। તો આ શું હશે તમને ખબર પડી ગઈ છે તો કમેન્ટ કરી નાખજો। તો આપણે છે ને પાણીપુરી બનાવી છે અને આપણા મમ્મી તો બટેટા ખોલે છે। કા મમ્મી? તો એ બટેટા ખોલે છે, તો આપણે પાણીપુરી બનાવી અને અહીંયા બધા બેઠા છે। જો ઉપર રાખીએ છે, જો મારી મમ્મી રમાડે છે। શુદ્ધ ગુજરાતીમાં બોલી તમે મારા બા અહીં બેઠા છે, મોટા બા। આપણે દાદા અહીંયા બકાલું વેચે છે, જો એ બેઠા છે। દાદા શું કરે? તો દાદા બકાલું વેચે છે અને તો આપણે હે ને હવે પાણીપુરી બનાવવા મળે છે। તો ફેમિલી હે બટેટા ફોલાઈ ગયા છે અને અહીંયા આપણે પપ્પા જો બટેટા ઓલા કે સુંદર છે, તો બટેટા ફોલાઈ ગયા છે અને અહીંયા જો ઓલો મારા ભાઈ રમે છે કેતાન છું। તો આપણા પપ્પા હે બટેટા શેપે છે અને આ જો પાણીપુરીનો મસાલો છે, જોઈ લો। અને આ શેણા છે, તો આપણે ફેમિલી છે ને આપણા મમ્મી મસાલો બનાવવા માંડ્યા છે પાણીપુરીનો। તો જો મસાલો બનાવે છે, આલ્યો મરચું। अनुरुचिभाई हमारा यशवंतभाई जामुड़ा विद्वान चारण एमणे बहुत सरस बात करी। क्षत्रियो त्यारे युद्धना मैदानमा उतरे, हाथमां तलवार लईने धर्मने बचाववा माटे क्षत्रियो, अने चारणो छंदो बोलवा उतरे। क्षत्रियो धींगाणे उतरे धर्मने, पछी देवोने एनी रीते गोठवाई जावुं एमां दखलकारी न करवी जराय एवुं कीधुं छे। केवी रीते? ફેમિલી હેન મસાલો બની ગયો છે અને અહીંયા પાણી બનાવે છે। જો મસાલો બની ગયો
તો પાણી બનાવે છે થઈ જશે ને તો ફેમિલી અહીં ને પાણી બની ગયું છે અને ઊભા બધા ફાકા ચડી ગયા છે તો બધા ફાકા મારે છે બેઠા બેઠા અહીંયા બેઠા ને અહીંયા બેઠા ને અહીંયા ઊભા ને આ બધા તો બધા ઊભા ફાકા જ મારે છે કાર તો આપણે થોડાક ફાકા સાંભળી લીધા ફાકા બાકા સાંભળે તો આપણે છે ને તો અહીંયા જો આ જો બ્લૂટૂથ લઈને એ હાથે ડિસ્કો કરે જો તો એ ફોન માંગે છે પણ આપણે બ્લોગ ઉતારીએ એટલે ફોન એમ દેવાય નહીં તો અહીં તો પાણી પાછું ફરીથી બનાવે બીજી વખત ફેમિલી હે ને પાણી તો બને છે તો આપણે અહીં શાંતિથી બેસી ગયા અને અહીંયા જો આપણી દીદી રમાડે છે અહીંયા આપણી દીદી હોતી છે એટલે તો અહીંયા જો આવ્યો છે એટલે જ તે. તો આપણે શાંતિથી બેઠા છીએ બધું હે ને તૈયાર થઈ ગયું છે અને અહીંયા જો પૂરી ભરાય છે તાજી અને અહીંયા જો આ ખાય છે તો અહીંયા આપણા ઉપા ડુંગળી મળે છે તો પાણીપુરી ભરાય તો ભરાઈ જાય પછી આપણે ખાવા પીવું છે બહુ ભૂખ લાગી તો ફેમિલી હે ને પાણીપુરીની ડીશો ભરાઈ ગઈ છે 4 ડીશ ભરાણી તો હજી પડી છે તો એ છે ને આપણે પછી ભરશું પહેલાં છે ને ખાવા બેજાવી ભૂખ બહુ લાગી ને એટલે તો ઓલો તો લઈને વહી ગયો છે અહીંથી તો આ જો અહીંયા જાગીને વહી આવે જાગી ને હજી આવી જ છે હોઈ ગઈ એટલે તો ફેમિલી હે ને બધા ખાવા બેસી ગયા છે અને આપણે જો પાણીપુરી ને એવું બધા ખાઈ છે હાલો પાણીપુરી તો બધા ખાવા બેસી ગયા છે તો આપણે હવે ખાઈ લેવી આપણા ઘરે આવી ગયા છે અને અહીંયા જો શાક ને એવું બને છે રોટલી બની ગઈ અને શાક ને એવું બને છે અને આપણે છે ને છાશ લેવા જઈએ તો આપણે છાશ લઈએ ફેમિલી આપણે છે ને ખાવા બેસી ગયા છે અને ખાવામાં જો બટાટાનું શાક છાશ ને રોટલી છે તો બધા ખાવા બેઠા છે આથણું ને એવું બધું છે જો ખાવા બેઠા છે તો બધા ખાવા બેસી ગયા છે તો આપણા પપ્પા કાંક કહે છે તો આપણે છે ને ઘરે આવી ગયા અને 2 દીધા ફૂલ થઈ ગયા છે તો હવે આપણે ખાઈ લઈએ તો ફેમિલી આપણે છે ને ખાઈ લીધું છે અને મારા પપ્પા ખાઈને બેઠા છે અને એમાં મમ્મી ને મારી બેન બે ખાય છે તો આપણે ખાઈ લીધું છે હવે ખાઈને હવે ક્યાંક બહાર જવાનો વિચાર હતો પણ હવે જવાનું પછી ફેમિલી એટલો હતો આપણો વ્લોગ તો આવા જવાનો વ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો બાય.